14 જિલ્લામાં ગુજરાતમાં ફેલાયેલો આદિવાસી સમાજ અને આ સમાજનો ઉભરતો ચહેરો એટલે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના મેન્ડેટ ઉપર ડેડિયાપાડાથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા ચૈતર વસાવા આપણી સાથે છે. નમસ્કાર ચૈતરભાઈ, લોકસત્તા જનસત્તામાં આપનું સ્વાગત છે. બિલકુલ. ચૈતરભાઈ, ઘણા લોકો સાથે તમારા ઇન્ટરવ્યુ થયા હશે અને ધારાસભ્ય બન્યા પછી તો આ રાજકીય જીવનના રંગરૂપમાં પણ આવી બધી તક મળતી હશે. સૌથી પહેલા તો એ વાત, આપણે જ્યારે પહેલી વાર મળ્યા છે ત્યારે આ રાજકીય જીવન કેવું લાગી રહ્યું છે? હા, મારો એક ધ્યેય હતો, ગોલ હતો કે હું જાહેર જીવનમાં આવીશ અને લોકોની નાની નાની સેવા કરીશ, અને એના ભાગરૂપે આમાં મને ઇન્ટરેસ્ટ પણ એટલો હતો. અને હું જ્યારે મારી આર્થિક પરિસ્થિતિને ધ્યાને લઈ હું ભણ્યો અને એના પછી હું સરકારી નોકરીમાં હતો, વિસ્તરણ અધિકારી ખેતીવાડી ઉમરપાડા. તો તેના કરતાં પણ વિશેષ રસ મને રાજકારણમાં આવીને, જાહેર જીવનમાં આવીને લોકોની સેવા હું સારી રીતે કરી શકીશ એવું મારા મનમાં હતું ને મને કોન્ફિડન્સ હતો. એટલે હું સ્વૈચ્છિક રાજીનામું આપીને છેલ્લા 8 વર્ષથી જાહેર જીવનમાં છું. અને મેં ક્યારેય નહોતું વિચાર્યું કે હું એક ધારાસભ્ય બનીશ, પણ લોકોના કામો કરતાં કરતાં, નાના નાના કામો કરતાં અને મારી મહેનત જોઈને લોકોએ નક્કી કર્યું કે આટલા નાનો માણસ આટલું મહેનત કરીને લોકોની સેવા કરે છે, તો એમણે સ્વયંભૂ મને ધારાસભ્ય તરીકે ઊભા રાખ્યા અને ધારાસભ્ય તરીકે આજે મને વિજયી બનાવ્યા. એટલે મારા માટે નાની ઉંમરમાં આ બહુ મોટી સફળતા છે. અને ચોક્કસ લોકોએ જે મારા પર આશા ને અપેક્ષા મૂકી છે એના પર હું ખરા ઉતરવાનો પ્રયત્ન કરું છું. આજે પણ હું ચૂંટણી જીત્યા પછી પણ એટલો જ એક્ટિવ છું અને મને ખરેખર રસ છે આ લોકસેવામાં, અને હું જનપ્રતિનિધિ તરીકે દરેક જગ્યાએ સફળ થવા પ્રયત્ન કરું છું. ચૈતરભાઈ, મને નથી ખબર કોઈ ઇન્ટરવ્યુમાં તમને આ પ્રશ્ન થયો કે નહીં, અને કોઈ આ વાત કરી હશે નહીં. આમ તો 7 મહિના થઈ ગયા તમારા ધારાસભ્ય થયા, એટલે કદાચ 9-1 મહિના પહેલાંની વાત છે, મારે જાણવી છે. સૌથી પહેલી વખત આમ આદમી પાર્ટીમાંથી તમને મેન્ડેટ આપવામાં આવે છે, આવો ફોન કોનો આવ્યો હતો કે કોણે કહ્યું હતું કે ચૈતરભાઈ તમે આપમાંથી ધારાસભ્યની ચૂંટણી લડો? જે તે વખતે ગુજરાત ચૂંટણી પ્રભારી સંદીપભાઈ પાઠકજી હતા, એમનો મારા પર ફોન હતો કે ચૈતરભાઈ તમે, એકચ્યુઅલી હું બીટીપીમાં હતો અને બીટીપીમાં ડેડિયાપાડા બેઠક પર અમારે જે 2017માં છોટુભાઈ વસાવા અને મહેશભાઈ વસાવા સાથે કન્ડિશન હતી કે 2027માં સ્થાનિક ઉમેદવાર કોઈ પણ હશે, તો અમારી ડિમાન્ડ હતી કે સ્થાનિકને આપો. મહેશભાઈ પ્રોપરલી ઝઘડિયાથી ત્યાં લડવા માટે આવતા હતા અને એમણે ધરારાર ઇનકાર કર્યો. એટલે અમે આખી ટીમ હતી, અમારી યુવાનોની તમામ ટીમ અલગ થઈને અમે ઇન્ડિવિજ્યુઅલ લડવાનું નક્કી કર્યું કે અમે અપક્ષ લડીશું. ભાજપ પરથી પણ આમંત્રણ મળ્યું, અમને કોંગ્રેસ પરથી પણ આમંત્રણ મળ્યું, પણ અમે નક્કી કર્યું કે કોઈ જગ્યાએ અમે જૂથવાદમાં પડવા નથી માગતા. અમારી છબી છે લોકોની સેવા કરવાની, તો અમે કરીશું. અને જેવી રીતના આમ આદમી પાર્ટી ત્યાં આવી અને એમણે મંચ મળ્યું અમને, જેવી રીતના સંદીપભાઈ પાઠકે કીધું કે અમારામાં આવો, ટીમ મળશે, મંચ મળશે, કેજરીવાલજી તમારા સપોર્ટમાં આવશે, સભા કરશે, તો આવો તમે. તો ચોક્કસ અમને એક મંચ સારું મળ્યું છે. આજે આમ આદમી પાર્ટી નેશનલ પાર્ટી બની છે, તો આવનાર દિવસોમાં પણ આમ આદમી પાર્ટી રહીને સમાજનું કામ અને સમાજની સેવા અમે વધારે સારી કરી શકીશું. એમ કરીને આજે અમને આમ આદમી પાર્ટીમાં જોડાયા એનો પણ અમને ગર્વ છે. ભારતીય જનતા પાર્ટી પોતાના સંગઠનની વિચારધારા સાથે છેલ્લા કેટલાક વર્ષોથી સફળ થઈ છે, એ સ્પષ્ટપણે સમગ્ર દેશને માનવું પડ્યું છે અને સ્વીકારવું પડે. અહીં ભાજપની વાત નથી, અહીં આ વાત છે કે આવા મજબૂત સંગઠન સામે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં સંગઠન ચલાવવું હશે તો એમણે પણ કાર્યકર્તાઓ માટે આર્થિક રીતે મજબૂતાઈ બતાવવી પડશે. એના માટેના કોઈ આયોજનો થઈ રહ્યા છે, કોઈ મદદ મળી રહી છે? આજે તમે જોઈ શકો છો ભાજપમાં કેવા લોકો છે. આજે ભાજપમાં ગઈકાલે મારે ત્યાં ભાજપના યુવા મોરચાના પ્રમુખ 50 પેટી દારૂ સાથે ઝડપાયા, બી નકલી દારૂ સાથે, પ્લાસ્ટિકના દારૂ સાથે. એટલે ભાજપમાં એવા લોકો આજે જોડાય છે કે જેમને દારૂનો ધંધો કરવો છે, સટ્ટા આંકડાનો ધંધો કરવો છે, જેમણે સુજલામ સુફલામના તળાવો કરીને પૈસા કમાવાના છે, ચેક ડેમો બનાવીને માટી ખોદકામ કરીને રોડના ટેન્ડરો લેવાના છે. તો આવા લોકો ભાજપ સાથે આજે છે. અમારી સાથે જે લોકો છે, નાના લોકો છે, ઈમાનદાર લોકો છે અને ભ્રષ્ટાચારની મુહિમ સાથે જોડાયેલા લોકો છે. તો અમારું સંગઠન એટલું મજબૂત તમને નહીં દેખાશે. આજે ભાજપના લોકો 2 નંબરી પૈસા કમાશે તો એ લોકો 10-10 VIP ગાડીઓ લેશે, 10-10 ગાડીઓ રેલીઓમાં લાવશે, ઉતારશે, બધું કરશે. પણ અમારું સંગઠન ઈમાનદારી સંગઠન છે અને અમે લડીએ છીએ, ધીરે ધીરે અમે આગળ વધીએ છીએ. અમારી છબી છાપ છે. જ્યારે ચૂંટણીની વાત આવે છે તો ભાજપના આ જ લોકો, એક તો ગામમાં એ લોકોના સસ્તા અનાજનો દુકાનદાર હશે, એ એમનો કાર્યકર હશે. ગામમાં મધ્ય ભોજનનો જે સંચાલક હશે એમનો કાર્યકર હશે. ગામમાં બુટલેગર હશે એનો કાર્યકર હશે. તો આવા લોકો પર એ લોકોનો કંટ્રોલ છે.
જો એ લોકો ભાજપ નથી ગમતી એ લોકોને, પછી પણ ભાજપને એ લોકો નથી છોડી શકતા, મજબૂર છે એ લોકો. કેમ કે ક્યાંક સામે જશે તો ભાજપને ખબર પડશે તો એમની ફાઇલ ખોલીને એમને દબાવી દેશે. તમે તો સરકારમાં ફરજ નિભાવી છે અને ભ્રષ્ટાચાર મુક્ત પાર્ટીના નેતા તરીકે ચૂંટાઈ આવ્યા છો. અધિકારી કે કર્મચારી તરીકે જ્યારે સરકારનો ભાગ હતા ત્યારે આ ભ્રષ્ટાચારમાંથી પસાર થવું પડતું હતું? હું ગુજરાત ગોળ સેવા પસંદગી મંડળની મારી એક્ઝામ પાસ કરીને, હું રેગ્યુલર રીતે હું પરીક્ષા પાસ કરીને ભરતીમાંથી હું ગ્રામસેવક તરીકે જોડાયો. ગ્રામસેવક પછી ખાતાકીય એક્ઝામ આપીને વિસ્તરણ અધિકારી બન્યા. તો અમારે જે ખેતીવાડી વિભાગ છે એનો જે બી કંઈ યોજનાકીય છે, આ ખેડૂત પોર્ટલ કરીને આખું પોર્ટલ આવે છે. એમાં તમારે તાડપત્રી જોઈએ, ટ્રેક્ટર જોઈએ, એન્જિન જોઈએ, બોર મોટર જોઈએ, બધું ઓનલાઈન સિસ્ટમ આખું વેબસાઇટ બનેલી છે એમાં મળે છે. ભ્રષ્ટાચાર ક્યાં થાય છે? માનો કે ટ્રાઇબલ જિલ્લાઓ છે તો ટ્રાઇબલ જિલ્લાનું જે પ્રાયોજના વહીવટદારની કચેરી હોય એમાં કરોડો રૂપિયા બજેટ આવે. એવી જ રીતે આદિજાતિ મદદનીશ કમિશનરની કચેરી હોય એમાં કરોડો રૂપિયા. તો આ બજેટનું પ્લાનિંગ નીચેથી નથી મંગાવવામાં આવતું, ગામડે પૂછવામાં નથી આવતું ગ્રામ પંચાયતને કે સરપંચને કે તમને શેની જરૂર છે, પણ અધિકારીઓ અને એજન્સીઓ, માનો કે 500 કરોડ આવ્યા છે નર્મદા જિલ્લામાં, એનું પ્લાનિંગ અધિકારી અને એજન્સીઓ બેસીને કરશે અને એ ચીપકાવાળું એ લોકોને ઉપયોગ સાથે લેવા દેવા નથી, પણ એમાંથી કેટલા વધારે પૈસા મળશે, કેટલી વધારે ટકાવારી મળશે. આ તમે જે કહો છો એ ધારાસભ્ય તરીકે કહો છો? ધારાસભ્ય તરીકે મેં અધિકારી તરીકે તમારા આવા અનુભવ છે? હું ખેતીવાડી અધિકારીમાં હતો, મારી આખી જે યોજના હતી એ ઓનલાઈન હતી ખેતીવાડીની. હું સમજી ગયો, પણ એ વખતે ધારો કે માનો કે કોઈ એક પત્રકાર છે તો એ પત્રકારત્વમાં શું શું થઈ શકે જે સમજતો હોય, પણ એની નજર તો બીજે હોય. એવી રીતે તમે જે વિભાગમાં કામ હું તાલુકા પંચાયતમાં હતો, તાલુકા પંચાયતમાં મનરેગા હોય, ડીઆરડીની યોજના, બધેમાં ભ્રષ્ટાચાર થાય છે. જી. ને હું દાવા સાથે કેમ છું, મેં સાંસદ, ભાજપની સાંસદ અને ભાજપ સરકારને મેં એપ્રિલની 31 તારીખે ચેલેન્જ કર્યા હતા અને સાંસદે મને ચેલેન્જ કર્યા હતા કે ગાંધી ચોક રાજપીપળા તમે આવો, આપણે ખુલ્લામાં ડિબેટ કરીએ. હું પોતે પહોંચી ગયેલો, મેં આખા પુરાવા લઈને પહોંચી ગયેલો, એમના સંગઠને શું ભ્રષ્ટાચાર કર્યું છે, કઈ યોજનામાં કેટલો ભ્રષ્ટાચાર છે. આ કિસ્સાથી ઘણા લોકો જાણકાર છે, અમે પણ જાણકાર છે. થોડું પાછું આવું છે જ્યાં હતા આપણે ત્યાં જ. અધિકારી તરીકે તમને એવું લાગતું હતું કે તમે જાણતા હોવા તેમ છતાં એ ભ્રષ્ટાચાર માટે અવાજ ઉઠાવવો શક્ય નહોતો? હું જે વિભાગમાં હતો ખેતીવાડી વિભાગ હતો, અમારી તમામ યોજનાકીય સહાય અમારી આ ખેડૂત પોર્ટલમાં, પણ જે મનરેગા છે, જેના મનરેગા એની સિસ્ટમ આખી હોય છે, પ્રાયોજના હોય છે, વન વિભાગ હોય છે, આદિજાતિ વિભાગ હોય છે, એમાં ટ્રાઇબલનું તમામ બજેટ આવે છે. એનો માનો કે 5 લાખમાં ચેક ડેમ બને છે તો એનો એસ્ટિમેટ 30 લાખનો બનશે. તો આવી રીતના ભ્રષ્ટાચાર થાય છે. અમારી નાની નાની યોજના તાડપત્રી એ તો ગુજરાત બીજ નિગમ આપતું હતું, એની ઓનલાઈન થાય, ગુજરાત બીજ નિગમ સપ્લાય કરે, એમાં કોઈ જગ્યાએ ભ્રષ્ટાચારની વાત નથી આવતી. પણ જે મટીરિયલના કામો થાય, તળાવો ખોદવાના થાય, આજે તમે મનસુખભાઈ આજે જ લેટર લખ્યો છે કે જે સુજલામ સુફલામ જળ અભિયાનના તળાવો થયા એમાં 65 કરોડનો ભ્રષ્ટાચાર છે નર્મદા જિલ્લામાં. ખુદ ભાજપના સાંસદ આજે સ્વીકારે છે. તો આ પરિસ્થિતિ, તળાવ ખોદે, પાણી ભરાઈ જાય. મારો મુદ્દો એ છે ચૈતરભાઈ કે સામાન્ય જનતા પણ આવી વાત જાણે છે, પણ આ બધી બંધ બારણે થતી કે બંધ બારણે બોલાતી વાતો છે, કદાચ સામાન્ય વ્યક્તિ ન બોલી શકતો હોય. એટલે હું એ જાણવા માંગુ છું કે કેટલાક અધિકારી કર્મચારી જે સરકારમાં સીધી રીતે જોડાયેલા છે, એમની આંખો સામે થતી કેટલીક બાબતો હોય તેમ છતાંય તે પોતાની જવાબદારીના ભાગરૂપે અને કર્મચારી તરીકે ડરતા હોય એટલે ન બોલી શકતા હોય, આવું બને છે? આખા ગુજરાતમાં જે બી સરકારી કામો થાય છે ભાજપના લોકોના કોન્ટ્રાક્ટરો પર થાય છે, પોતાની એજન્સીઓ છે, ભાજપના લોકો તળાવો ખોદે છે, એ લોકો ચેકડેમો બનાવે છે, એ લોકો જ રોડ રસ્તા બનાવે છે. કોઈ જગ્યાએ સામાન્ય માણસ તમને દેખાશે નહીં, કોઈ જગ્યાએ આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો માણસ રોડ બનાવતો હોય એવું મળે નહીં તમને. તમે કોઈ વિભાગોમાં તમે કોઈ પણ રોડ પર જશો અને એની ક્વોલિટીની વાત કરશો એટલે કહેશે કે મારે મંત્રી સાથે લાઇઝનિંગ છે. તમે કોઈ હમણાં અમારે ડેડિયાપાડામાં દારૂવાળા ભાઈ પકડાયા, એણે કીધું કે અમે એસપી સુધી સેક્શન આપીએ છીએ, અમારે ગૃહમંત્રી સુધી લાઈન છે. તો આવી આ તમામ લોકો જે દારૂના ધંધા હોય, આંકડાના ધંધા હોય, તળાવ ખોદવાના કોન્ટ્રાક્ટ હોય, માટી કાઢવાના કોન્ટ્રાક્ટ હોય, જીઆઈડીસીઓમાં લેબરોના કોન્ટ્રાક્ટ હોય. તમે જોયું હમણાં ઝઘડિયા જીઆઈડીસીમાં ધમાલ થઈ તો ભાજપના લોકો હતા, ફાયરિંગ કર્યું. તો તમામ કોન્ટ્રાક્ટરોને પોષવાનું કામ આ લોકો કરે. ભ્રષ્ટાચારનો આપણે રજૂઆત કરીશું. મેં આગળ ભ્રષ્ટાચાર નામજોગ માહિતી આપી છે, શું કાર્યવાહી કરી નથી કરી? કેમ કે તો ભાજપના સંગઠનના લોકો હતા. સારું, આ વાત તમે કરીને થોડા ભૂતકાળમાં જઈએ, પાછા મુદ્દા પર આવી જઈશું. તમે છોટુભાઈ સાથે કામ કર્યું બીટીપીમાં, તમે એમના ખૂબ નિકટમાંના એક વ્યક્તિ તરીકે સમાજમાં અને રાજકીય અગ્રણીઓ વચ્ચે પણ પ્રચલિત હતા કે ચેતર વસાવા
છોટુભાઈના ખૂબ નિકટ અને ક્યાંક એવી પણ વાત હતી ઓફબીટ કે તમે એમના અંગત મદદનીશ છો, આવી પણ વાત હતી. તો તમે છોટુભાઈના કાર્યકાળથી પણ ખૂબ જાણકાર હશો. શું એમના વિસ્તારમાં કે એમના નેતૃત્વમાં પણ આવા ભ્રષ્ટાચાર થતા હતા? 7 વર્ષ મેં જે છોટુભાઈ પહેલાં જનતા દળમાં પાર્ટી હતી એમાં, અને પછી બીટીપી 2017માં બની, એટલે હું 7 વર્ષથી એમાં જોડાયેલો હતો. 2015થી આજે 7 થી 8 વર્ષ થયા. તો છોટુભાઈ વસાવાનું ત્યાંનું નેટવર્ક, અને અમે પોતે ડેડિયાપાડા જ્યાં મહેશભાઈ જ્યાંથી એમએલએ બનતા હતા ત્યાં હતા. તો ભ્રષ્ટાચારની વાત હશે તો એનો આપણે કોઈ ઓફિસ હોય, વિધાનસભા હોય, ત્યાં જઈશું તો આપણને ખબર પડશે. છોટુભાઈ અને મહેશભાઈ પોતે કોઈ દિવસે કોઈ મિટિંગમાં નથી જતા, કોઈ દિવસે કોઈ વિધાનસભામાં પોતે નહોતા જતા, કોઈ દિવસે એમણે પ્રશ્નોત્તરી નથી કરી, કે કોઈ દિવસે વહીવટી નોલેજ એમણે આ ગ્રાન્ટ આવી છે ટ્રાઇબલમાં તો એની શું શું કામગીરી કરી કોઈ દિવસે એમણે પૂછ્યું નથી. એમણે ફક્ત ને ફક્ત એક સીમિત આદિવાસી સમાજની હક અધિકારની વાત એમણે મૂકી છે. એમને અમે સમર્થન આપીએ છીએ કે ભાઈ આદિવાસી અનુસૂચિ લાગી થવી પૈસા, પણ આપણા લોકોને એ કહેવાથી ગળે નથી ઉતરવાનું. પણ આપણા લોકોને જે પણ ગ્રાન્ટ આવે છે એ ગ્રાન્ટમાં પણ આપણે વિશેષ ધ્યાન આપવું પડશે. તો હું પોતે ભણેલો વ્યક્તિ છું, હું એ શાખામાંથી રાજીનામું આપીને આવ્યો છું. તો હું પર્સનલી ગ્રાન્ટમાં પણ હું ધ્યાન આપું છું. એ દાહોદ હોય, ડાંગ હોય, વલસાડ હોય કે તાપી હોય, અને લોકોને મેક્સિમમ ઉપયોગી વસ્તુ અપાય અને ધ્યાન અપાય એના તરફ મારું ધ્યાન હોય છે. હું કોઈ જગ્યાએ છોટુભાઈ સાથે કોઈ ડીલમાં નથી બેઠો કે એમણે કોઈ જગ્યાએ કોઈ કોન્ટ્રાક્ટરો કે એવી જગ્યાએ હું કોઈ દિવસ એ પિક્ચરમાં નથી. પણ તમે જાણો છો કે એ કોઈ કરતા હતા ખરા? એ પિક્ચરમાં હું એમની સાથે તમે હતા જ નહીં એટલે તમને નથી. હા, નથી ખબર. હું ડેડિયાપાડાનું સંભાળતો હતો, જે ડેડિયાપાડા તાલુકો છે ત્યાં હું બીટીપીના પ્રમુખ તરીકે, અને એમના પર્સનલ જ્યારે પણ એમનું ગઠબંધન કરવાનું હોય, કોઈ સાથે બેસવાનું ઉઠવાનું હોય, રાજ્યસભામાં મત આપવાનું હોય, તો એ એમના કુટુંબ પરિવારો સાથે રહી નક્કી કરતા હતા. એટલે એમાં અમને ઇન્વોલ્વ નહોતા કરતા. અચ્છા, તમને પરવાનગી જ નહોતી આવા વિષયોથી ચર્ચામાં? નિર્ણયો બધા છોટુભાઈ અને મહેશભાઈ લેતા હતા. કોઈને હોદ્દા આપવાના છે, કોઈની સાથે ગઠબંધન કરવાનું છે, કોને મેન્ડેટ આપવાના છે, રાજ્યસભામાં કોને મત આપવાના છે, એ ડિસિઝન આખું એ લેતા હતા. અમે ઠીક છે ત્યાં કામ કરતા. 2022ની વિધાનસભા ચૂંટણી પછી એવી વાત આવી હતી, કદાચ તમે કોઈ જગ્યાએ પત્રકારને જ કહ્યું હતું કે હવે ચૂંટાઈ આવ્યા પછી સત્તા પક્ષમાંથી ફોન આવ્યા કરે છે કે તમે જોડાઈ જાઓ. હજુ આ સિલસિલો ચાલુ છે? હજુ કોઈ ફોન આવે છે? ના, હમણાં કોઈ ફોન નથી. જે વખતે પહેલી વાર ચૂંટાયા હતા એટલે ઘણા મિત્રોના ફોન હતા કે તમારા આમ આદમી પાર્ટીના 2 ધારાસભ્ય અમારી સાથે છે ને તમે આવશો તો 3 થઈ જશો, અને તમને કોઈ સસ્પેન્ડ નહીં કરે તો 1/3 તમે થઈ જશો. પણ અમે તે વખતે સ્પષ્ટ ના પાડી હતી કે અમે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયા છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં બધાના આશીર્વાદ છે અને નેશનલ પાર્ટી બની છે. માફ કરજો, તમને રોકું છું, પણ દર વખતે ઘણા નેતાઓની આવી વાતો આવે કે ફોન આવ્યો તો અને બોલાવે છે અને કે જવાનું છે. અમારે ખરેખર એકદમ ગ્રાઉન્ડ રિયાલિટી જાણવી છે કે ધારો કે આવા ફોન આવે, કેમ કે અમને વિશ્વાસ છે કે કદાચ આમ આદમી પાર્ટીની જે ઓળખ છે, તમારા લોકોની જે ઓળખ તમે ઊભી કરી છે એ પ્રમાણે કદાચ કોઈ કેવો ફોનમાં શું બોલે કે આવી જાઓ, જોડાઈ જાઓ, તમને મજા આવશે, સત્તા મળશે કે મંત્રાલય મળશે કે પછી આર્થિક વિષયો ગોઠવાશે, ખરેખર આવી કોઈ વાત થતી હોય શું થાય? બિલકુલ. હમણાં થોડા દિવસ પહેલાં મનસુખભાઈ અહીંયા બરોડામાં એક કાર્યક્રમમાં આવ્યા હતા, તમને કદાચ યાદ હશે. તો મનસુખભાઈએ બી કીધું કે ચૈતરભાઈ સારું કામ કરે છે, ભાજપમાં આવે તો અમે બધા એમનું સ્વાગત કરવા માંગીએ છીએ. તો આવી જ રીતના એ લોકો કહેતા હોય છે કે ભાઈ તમારી પ્રવૃત્તિ સારી છે, લોકો તમને તમારા વિસ્તારમાં તમારો ખૂબ એક્ટિવિટી છે, તો તમે અમારી સાથે આવીને અમારી સાથે સરકારમાં આવી જાઓ અને કામ કરો. આવી જ વાત હોય છે, બીજી કોઈ વાત હોતી નથી કે બીજા કોઈ લોભ લાલચ નથી હોતા. પણ અમે તો જે સરકાર 27 વર્ષથી ગુજરાતમાં છે, જે 9 વર્ષથી કેન્દ્રમાં છે, ને મનસુખભાઈ અમારા વડીલ છે, અમારા ત્યાંના 30 વર્ષથી સાંસદ છે, પછી પણ અમારી સમસ્યા એટલી બધી ઊભી હોય અને એ પાર્ટીમાં અમે જોડાઈ જઈએ તો પછી લોકો અમને ના સ્વીકારે. એટલે જે 27 વર્ષથી ભાજપ છે ને એના પહેલાં કોંગ્રેસ હતી, તો કંઈ નથી કર્યું તો આજે અમારો ઉદ્ભવ થયેલો છે, તો લોકોએ અમને કીધું કે તમે મને ચૂંટીને મોકલેલા છે કે આ કંઈ કરશે, પહેલાં લોકોએ તો કંઈ કર્યું નથી. હવે એને જ વિશ્વાસઘાત કરીએ તો બીજી વાર અમને કોઈ ઊભા ના રાખે. આજે તમારો વિચાર નથી. આવી વાત ગુજરાતમાં હાલ ભાજપના યુવા કેટલાય ધારાસભ્યો એવા છે કે જેમણે ભૂતકાળમાં કરી હતી કે અમને રસ નથી, અને પછી કંઈક ચિત્ર અલગ જોવા મળે છે. તમને એવું ક્યારેય લાગે છે કે હા ભાઈ આ તો રાજનીતિ છે, દિવસ અને સમય પ્રમાણે બદલાય તો કંઈ પણ થઈ શકે? રાજનીતિમાં લોકોના અલગ અલગ મંતવ્ય હોય છે. હું પોતે ધૈર્યવાન વ્યક્તિ છું. મારી જરૂરિયાત બહુ નાની છે. હું ગાડી મારી દોડે એટલું હું મારા પર હોય એટલોમાં હું માનું છું, અને લોકસેવામાં માનું છું. મારો પરિવાર બી નાનો છે, મારી કોઈ બહુ મોટા સપના નથી કે મારો પરિવારનો બહુ
વિકાસ થઈ જાય ને અમે કંઈક કરી લઈએ એવું મારા કંઈ સપના નથી, એટલે મારે કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. મેં જોયા છે એ અલ્પેશ ઠાકોર હોય, હાર્દિક પટેલ હોય કે જિગ્નેશ મેવાણી હોય, જે લોકો સમાજના નામ હતા, સમાજને એમને ગૌરવ હતું. આજે અલ્પેશ ઠાકોર ક્યાં છે? આજે હાર્દિક પટેલને કોણ ઊભું રાખે છે? કોઈ ઊભું નથી રાખતું. પાર્ટીમાં બી સ્થાન નથી. ગૃહમાં અમે બોલીએ છીએ, લોકો બેસીને જોઈ છે. તો કહેવાનો મતલબ અમે નાના છે, શિખાઉ લોકો છે, પછી પણ ગૃહમાં ધારદાર અમે રજૂઆતો કરીએ છીએ. ને એ લોકોને સમય, એ લોકોએ જેટલી ચિઠ્ઠીમાં લખીને આવે એટલું બોલવાનું હોય છે. અમે ખુલ્લામાં આજે 156 છે, તો 156ની ચર્ચા કેમ નથી થતી? ચૈતરભાઈ જાય છે, લોકો કેમ ભેગા થાય છે? તો આ અમારી છે. અને લોકોએ તમે એમ માનો છો કે કોઈ પણ એક સમાજના ખભા ઉપર પગ મૂકી અને નેતૃત્વ મેળવ્યા પછી સત્તા પક્ષ સાથે જોડાઈ જવું એ યોગ્ય નિર્ણય નથી? હા, અગર જોડાય છે તો એ સમાજનો ઉદ્ધાર કરી દેવો જોઈએ એ લોકોએ. આજે સમાજ એટલે જે તે સમાજ પોતે જે સમાજની, માનો કે અલ્પેશ ઠાકોર જે ઠાકોર સમાજના નેતા બનીને આવ્યા, તો તમે નેતા બનીને તમે તો રાજનીતિ લઈ લીધી, તો હવે સમાજનું શું? સમાજ માટે ઉદ્ધાર કરી દો. હવે તમે તો સરકારમાં છો. છેતરભાઈ, તમે આ વાત કરો છો તો રાજનેતા તરીકે તો સમાજ એટલે સમગ્ર સમાજ. હવે કોઈ એક સમાજથી તમે ચૂંટાઈ આવ્યા અને પછી માત્ર એ સમાજની ચિંતા કરીએ અને એ સમાજનું વિચારીને બેસી રહીએ તો બીજા સમાજનું શું? તમે જે વિસ્તારમાં રહો છો ત્યાં આદિવાસી સમાજ છે, પણ ગુજરાત તો સમજ સમાજથી બનેલું છે. ગુજરાત સર્વ સમાજથી બન્યું છે. આજે તમને આદિવાસી, આજે બરોડાની પરિસ્થિતિ આખી અલગ છે. મારો વિસ્તાર છે, એના પ્રશ્નો અમે કેમ ઉઠાવીએ છીએ? આજે ત્યાં શિક્ષકો નથી, બરોડામાં એ પરિસ્થિતિ નથી. આજે ત્યાં પીવાનું પાણી નથી, બરોડામાં તો છે. આજે ત્યાં આરોગ્યમાં દવાખાનું છે, સાધનો નથી, ડૉક્ટરો નથી, અહીંયા તો છે. તો સ્વાભાવિક છે, જે લોકોને આજ દિન સુધી આ લોકોએ નજરઅંદાજ કર્યું છે, ત્યાં સિંચાઈનું પાણી નથી, ત્યાંના લોકોને રોજગાર નથી, તો સ્વાભાવિક છે મારે એમને પ્રાયોરિટી આપવી પડે. હું જે વિસ્તારમાંથી આવું છું, જે લોકોએ મને ચૂંટેલા છે, એમને મારે પ્રાથમિકતા આપવી પડે. એ ખરેખર આજે કાલે ઉઠીને મારું સભ્યપદ રદ થાય તો બીજા ઘણા આગેવાનો છે, અમારા ઘરના બધા છે, લડશે. તો ચૂંટણીમાં ધારાસભ્ય અમે હોઈએ કે ના હોઈએ, અત્યાર સુધી ધારાસભ્ય નહોતા પછી બી લોકોની સેવા કરી છે, તો આવનાર દિવસોમાં બી કરીશું. આજે રાજકારણમાં ધારાસભ્ય 5 વર્ષ પછી અમે નહીં પણ હોઈશું, પછી બી અમે લોકોની સેવા કરતા રહીશું. છેતરભાઈ, તમે જે વિસ્તારમાંથી છો ત્યાંથી નજીકના વિસ્તારોમાં અને ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં આ વિષય ખૂબ ચર્ચાનો રહ્યો છે, ધર્માંતરણ. તમે કેવી રીતે જુઓ છો ખરેખર ધર્માંતરણના મુદ્દાને? વનવાસી વિસ્તારમાં થતા ધર્માંતરણ યોગ્ય છે, અયોગ્ય છે કે પછી જરૂરિયાતને આધીન થઈ જાય છે? શું માનો છો તમે? તમારી સ્વીકૃતિ છે આ ધર્માંતરણ મુદ્દામાં? હું આજે પણ હિન્દુ નથી કે નથી મેં ખ્રિસ્તી. આજે પણ હું પ્રકૃતિને માનું છું. આજે બી સૂર્ય, ચંદ્ર, પહાડો, નદીઓને માનું છું. જે પ્રકૃતિ સાથે મને અહેસાસ થાય છે, મને જે પ્રકૃતિ જીવાડે છે, એને જ અમે માનીએ છીએ. અમારો સમાજ આજે પણ 50થી 60% સમાજ આજે પણ પ્રકૃતિની, ધરતીની ને આસમાનની પૂજા કરે છે. અને જે પણ લોકો ભગવાનોને માનતા હોય, કોઈ ખ્રિશ્ચિયનને માનતા હોય, કોઈ જૈનને માનતા હોય, કોઈ શીખને, અમારે કોઈ સાથે કોઈ નિસ્બત નથી. જેને જે પણ સારું લાગ્યું હશે, હવે એની શું મજબૂરી હશે, અમારે કોઈ લેવા દે નથી. પણ બંધારણમાં અમને હિન્દુ મેરેજ એક્ટ પણ લાગુ નથી પડતો, હિન્દુ એડોપ્ટ એક્ટ પણ અમને લાગુ નથી પડતો. અમારા આદિવાસી સમાજના રીત રિવાજો આખા અલગ છે, પરંપરાઓ આખી અલગ છે, પૂજા વિધિ આખી અલગ છે. અમારી નીતિ નિયમો આખા અમારા ધર્મ લખે તો શું લખે? આદિવાસી સમાજ આજે જે ધર્મ છે, ઘણા જણને સરટીમાં હિન્દુ બિલ લખીને આપે છે, ઘણા જણને ખ્રિસ્તી બિલ લખીને આપે છે. કેમ? એ શિક્ષણમાં એમને ખબર નથી. પણ આજે તમે જાતિ કાસ્ટની વાત કરો, તમે આજે ભરતીમાં જાઓ તો તમે હિન્દુ છે એવું કહેશો તો તમને અનામતનો લાભ નહીં મળશે. તમે ખ્રિસ્તી છો એવું કહેશો તો તમને અનામતનો લાભ નહીં મળશે. અમારે અમારી પ્રકૃતિ પૂજાને ત્યાં બતાવવું પડે છે. તો જ્યારે વસ્તી ગણતરી આવે છે તો અમારું ધર્મ કોલમ કોડ આખું અલગ આવે છે, આદિવાસી ધર્મ આખો અલગ આવે છે. જેવી રીતે ઝારખંડમાં, છત્તીસગઢમાં સરના ધર્મની માંગણી કરી છે ધર્મ કોલમની, એવી રીતના અમે પણ આવનાર દિવસોમાં આદિવાસીને પ્રકૃતિ સાથે મોટે ભાગે આજે પણ અમે ગામડાઓમાં પ્રકૃતિની પૂજા કરીએ છીએ. શબરીધામ માટે તમારી કેવી આસ્થા છે? શબરીધામ પણ હું ગયો છું. શબરીધામ સારું ધામ છે, ત્યાંના ઘણા લોકો ત્યાં માને છે. પણ ત્યાં જે ઘણા RSSના લોકો ત્યાં આવીને એમના એજન્ડા જે ચલાવે છે એ યોગ્ય નથી. આદિવાસીને પ્રકૃતિ સાથે જીવવા દો. તમે કેવો વિકાસ કરવાના છો? વિકાસના નામે તો કેટલું નાશ કરવાના છો? તો આદિવાસી એ પ્રકૃતિને માને છે. પહેલો વરસાદ થાય, જેવું ઘાસ ઉગડે એની પૂજા કરે, ખેતરમાં પાકે એને ધરે, ધરતીને ધરે, આકાશને ધરે, પછી ખાય. અમારામાં નદી પહેલાં આવે એની પૂજા થાય. તમામ વસ્તુ અમારી આખી અલગ છે. અમે પ્રકૃતિને, ભૂમિ, ભગવાન
ગગન, વાયુ અને નીર, આ 4 વસ્તુને અમે પૂજા કરીએ છીએ. તમે એવું માનો છો કે કોઈ આદિવાસી છે એને બળજબરીપૂર્વક અથવા એને સમજાવીને ભગવાન રામની પૂજા કરાવી એ ધર્માંતરણ છે એવું માનો છો? હવે જે વ્યક્તિ આજે રામની પૂજા કરાવે, કોઈ ખ્રિસ્તી ધર્મ પડાવે, હવે એ લોકોને અમારે કોઈ વિરોધ નથી. બંધારણમાં જોગવાઈ છે. એટલે કોઈ આદિવાસી આજે તમે કહો છો એ પ્રમાણે ગગન, વાયુ, નદી, ઘાસની પૂજા કરતો હોય, એ આવતીકાલે ચર્ચમાં જતો થઈ જાય તો તમને વાંધો નથી? આવનાર દિવસોમાં એ સાબિત થઈ જશે કે ચર્ચમાં જાય છે, એની જાતિ પ્રમાણપત્ર નષ્ટ થઈ જશે, એને અનામત નહીં મળે, શૈક્ષણિક બી નહીં મળે, રાજકીય બી નહીં મળે. એવી જ રીતના આવનાર દિવસોમાં ડિલિસ્ટિંગ થઈને હિન્દુ બની જશે તો એને જાતિ પ્રમાણપત્ર. તમે હિન્દુ છો? હું પોતે પ્રકૃતિ પૂજક છું, આદિવાસી છું. હું હિન્દુ બી નથી, ખ્રિસ્તી બી નથી, આદિવાસી છું. અસીમાનંદજીને ક્યારેય મળવાનું થયું? કોને? અસીમાનંદજીને ક્યારેય ના, મળવાનું? નથી મળ્યા. ઠીક છે. છોટુભાઈ વસાવાની તમે ખૂબ નિકટ રહ્યા છો. હા. એમના રાજનીતિ વિશે શું કહેશો? છોટુભાઈ વસાવા જે રાજનીતિ કરી છે ખૂબ દૂરદ્રષ્ટા છે અને એમના પરથી અમે ઘણું શીખ્યા છે. એમની મુવમેન્ટ પણ સારી છે. પણ છોટુભાઈ વસાવા પોતે એક સીમિત રહ્યા. આદિવાસી સમાજ માટે એમણે ઘણું કર્યું છે, ઘણી મુવમેન્ટો પણ કરી છે, સંવિધાનિક અધિકાર યાત્રા પણ કાઢી છે. પણ એમણે ઝઘડેથી બહાર કોઈ દિવસે એમણે કોઈ મુવમેન્ટમાં એટલો ભાગ નથી ભજવ્યો. ઝઘડ્યા અને પછી બીજું એવું થયું કે એમના ઘરના ઝઘડાના લીધે અમે બધા ડિસ્ટર્બ થયા અને ત્યાંથી બધા એ ઝઘડિયાના જે તે રીતેશ વસાવા ચૂંટાયા છે એ પણ અમારે સાથે જ હતા. અમે ચૂંટાયા, અમે બી સાથે જ હતા. એવા દાહોદથી લઈને જેટલા પણ લોકો છૂટા પડ્યા એમના ઘરના ઝઘડાને લીધે. એટલે સમાજનું નેતૃત્વ એમણે કર્યું છે પણ પોતાના ઘરમાં એ સાચવી નહીં શક્યા, એનું દુઃખ છે અને એના કારણે આજે એમની રાજનીતિ સાઈડ થઈ ગયેલી છે. તો એમના વિશે એમને માન છે, સન્માન છે, એમના પરથી ઘણું શીખ્યા છે. જ્યારે પણ જરૂર પડશે એમને પાછા એમનું માર્ગદર્શન અમે લઈશું. ચેતરભાઈ, આદિવાસી સમાજની ઘણી મુશ્કેલીઓ માટે તમે નેતૃત્વ કરી રહ્યા છો અને ગુજરાતના 14 જિલ્લાની વાત છે. દક્ષિણ ગુજરાત એક એવો જિલ્લો છે જ્યાં ખૂબ વરસાદ થાય છે, જંગલ વિસ્તાર વધારે છે. આવા વિસ્તારમાં લોકો ચેકડેમ પરથી ચાલતા આવે, કોઝવે પરથી આવે, પાણી ભરેલો હોય. હમણાં ખૂબ દ્રશ્યો આવે છે અને અમે એને પ્રસારિત પણ કરીએ છીએ, વિશે અમે લખીએ છીએ પણ ખરા. એક દ્રશ્ય એવું જોયું હતું કે એક મૃતદેહને એક નદીમાંથી પસાર થઈ રહ્યું જવું પડે છે. એક ચિત્ર એવું જોયું કે જેમાં એક બાપ પોતાના દીકરાને ખભે બેસાડી અને કોઝવે પરથી પસાર થઈ અને શાળાએ મૂકવા જાય છે. આવા દ્રશ્યો જુઓ ત્યારે શું થાય છે તમને અને આના કેટલા જલ્દીથી નિકાલ આવવા જોઈએ? કારણ કે આદિવાસીને તમે ધર્મ કે સમાજ માનતા હો, કોઈ એને જે રીતે વનવાસી સમજતા હોય, મારી દ્રષ્ટિએ એક વ્યક્તિ છે, એક માનવ છે, એક નાગરિક છે, એનો પણ હક છે. તમને લાગે છે કે આવા કામ જલ્દીથી પૂરા થવા જોઈએ? આ દિશામાં તમે ક્યારેય કોઈ સરકારને રજૂઆત કરી છે? હવે સરકાર આઝાદીનો અમૃત મહોત્સવ મનાવે છે. 75 વર્ષ સરકારને થઈ ગયા આઝાદી થયા પછી. તો અમૃત મહોત્સવ મનાવે છે, મનાવવું જોઈએ. અમે તો કોઈનો વિરોધ કરતા નથી. તમે ભાઈ ઢોલ નગારા વગાડીને મનાવો તહેવારો તમારા જે મનાવવાના. પણ આજે પણ જે સત્ય હકીકત ઘટના છે, જે સત્ય છે તો સ્વીકારવું પડે. એમણે કીધું કે અમે આટલો વિકાસ કરી દીધો, આદિવાસીઓનો આટલો વિકાસ કરી દીધો, આમ કરી દીધું, તેમ. તો આ કેમ નથી કરતા તમે? આજે પણ કનેક્ટિવિટી નથી, બ્રિજ નથી, રોડ નથી, વાહન વ્યવહાર નથી, નેટવર્ક નથી. તો 75 વર્ષ સુધી, 27 વર્ષ સુધી ભાજપની સરકાર હતી, એમણે શું કર્યું? એના પહેલાં કોંગ્રેસની સરકાર હતી તો શું કર્યું? તો આ દિવસો આજે આદિવાસીઓને જોવા પડે. તો ચોક્કસ અમે ઘણી રજૂઆતો કરી છે. મેં રોડ રસ્તાની હોય, શિક્ષણની હોય, કનેક્ટિવિટીની હોય, વાહન વ્યવહારની હોય, બધી રજૂઆતો કરી છે. અને ઘણી જગ્યાએ મેં મારી ચીમકીથી પણ, આ બસની વાત હતી, મેં ચીમકી ઉચ્ચારી છે કે અમારા વિસ્તારમાં ડેપો છે, અમે હાઈજેક કરી લઈશું. તમે જો બસો નહીં ફાળવશો તો બધી બસો અહીંયા હાઈજેક કરીને અમે અહીં ફેરવીશું. તો ના છૂટકે 15 બસો એમણે મને આપી. અમે દવાખાનાને કીધું કે અહીંયા તાળું મારીશ, મેં સોમવારે આવું છું, આવતા સોમવારે. અગર તમે પૂરતા સાધનો નથી આપતા, પૂરતા સ્ટાફ નથી આપતા તો અમે તાળું મારી દઈશું, નથી જરૂર. તો એમણે સાધનો ઉપલબ્ધ કરાવી દીધા. જીબીમાં ગયા અમે કીધું કે આ લાલિયાવાડી અહીંયા નથી ચાલવાની, આટલી અરજીઓ પેન્ડિંગ છે, એનો નિકાલ ક્યારે આપવાના? તો એ અરજીઓ આજે નિકાલ થઈ ગયો. એવા રોડ રસ્તાની માંગણીઓ કરી અમે કરાવ્યું. તો કહેવાનો મતલબ અમે કહીએ છીએ અને કરાવીએ પણ છે. અને આવનાર દિવસોમાં શરૂઆત છે, ચોક્કસ સરકાર પર બી દબાણ લાવીશું અને આવનાર દિવસોમાં અમારાથી જેટલા પ્રશ્નો હલ થાય એ કરાવીશું, જે સરકારે આજ દિન સુધી નથી કર્યા. જંગલ વિસ્તારમાં સૌથી મોટો પ્રશ્ન છે લાકડા ચોરીનો રાજ્ય સરકાર માટે.
આ વિસ્તારમાં આ જે લાકડા ચોરીની બાબતો બને છે એના માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે, એ લોકો ફોરેસ્ટ એક્ટ હેઠળ પકડાયેલા આરોપીઓ સામે કાર્યવાહી પણ કરે છે. કેટલીક વાર સોમિલ ચલાવતા લોકોની વાત હોય. દક્ષિણ ગુજરાતનો આ જંગલ વિસ્તારમાં વાપી એક એવો વિસ્તાર છે જે ખેરનું લાકડું, ડાંગમાં વાંસ, આ બધા એવા છે કે જ્યાં જંગલ કપાય છે અને વૃક્ષોનું જતન નથી થતું ક્યાંક ને ક્યાંક. કોણ જવાબદાર છે? શું લાગે છે તમને આના માટે? આદિવાસી સમાજ તો વર્ષોથી જંગલમાં રહે છે અને આજે જે જંગલ સાચવેલું છે આદિવાસી સમાજે સાચવેલું છે. ફક્ત ને ફક્ત આદિવાસી સમાજ એની જરૂરિયાત પ્રમાણેનું જંગલમાંથી લે છે. એને કોઈ લોભ લાલચ નથી કે આખું કાપીને કમાઈ જવાની, તો પ્રકૃતિ સાથે રહે છે ને જંગલને ઉછરે પણ છે, પોતે સાચવે છે. તો એની તો જરૂરિયાત પ્રમાણે જેટલું ઘરમાં જરૂર હોય એટલું જ કાપી લાવે. એક ડાળખીની જરૂર છે તો ડાળખી જ કાપશે, એક ઝાડની જરૂર છે તો ઝાડ જ કાપશે. પણ આટલા મોટા જંગલો નાશ કરવા ભૂતકાળમાં ટ્રેનો દોડતી હતી સરકારની. એ ઉમરપાડા હોય, ડભોઈ હોય, એ રાજપીપળા હોય, જે ટ્રેનો દોડતી હતી ભૂતકાળમાં એ આ જંગલના લાકડા લઈ જવા માટે દોડતી હતી. નેત્રંગ રેલવે હોય, ઉમરપાડા રેલવે હોય, ડાંગ રેલવે હોય, જેટલી પણ રેલવે બંધ થઈ ગઈ બધી, લાકડું પૂરું તો બંધ થઈ ગઈ. તો કહેવાનો મતલબ આજે પણ જે લાકડા કટિંગ થાય છે જંગલ ખાતું કટિંગ કરાવે છે. અમારા વિસ્તારમાં CPMને કોન્ટ્રાક્ટ આપ્યો, પેપર મિલ છે, એ લોકોને રોજે 150-200 ટ્રકો ભરીને લાકડું કપાય. તો આ સરકારની નીતિ છે, કેમ કે એ વેચી ખાય છે, જંગલ ખાતું વેચી ખાય છે. તો જંગલ નાશ કરવામાં સૌથી વધારે ભૂમિકા આ સરકારની છે અને આદિવાસીઓને આવનાર દિવસોમાં સૌથી વધારે નુકસાન આદિવાસીઓને થવાનું છે, કેમ કે પ્રકૃતિ નાશ થઈ જશે. આદિવાસી પ્રકૃતિ સાથે રહેનારો છે અને કોઈ દિવસ શહેરમાં અનુકૂળ નથી આવવાનો. તો નાશ કરવાનું કામ આ સરકારે કર્યું છે. અમે સ્પષ્ટ માનીએ છીએ. આજે કેટલા લોકોની 100 મિલ છે, અમારા તો એક બી આદિવાસીની એ ડેન્સું નથી લાકડાનું, તો બધા બહારના લોકો લઈ જાય છે. એ કોણ વેચે છે? ફોરેસ્ટવાળા વેચે છે, સરકાર વેચે છે. જે તમારી માંગ છે, એક તરફ જમીન સંપાદન ન થવા દેવું અથવા તો એનું યોગ્ય વળતર મળવું એ વાત છે, એક તરફ પ્રકૃતિ સાથે વળગીને જીવન જીવવાની વાત છે. આ બધું હોવું જોઈએ, પણ આમાંથી થોડું તો બહાર આવવું પડશે ને. એટલે ધારો કે જંગલે જંગલ રહેવું જોઈએ, જંગલમાં રહેતા વ્યક્તિના પોતાના જે નક્કી કરેલા નિયમો છે તે સચવાવા જોઈએ, પણ એમના પોતાના વિકાસનો શું? તમને નહીં ગમે કોઈ આદિવાસી સમાજનો દીકરો કે દીકરી આજે ધારાસભ્ય થઈને તમે જે જીવન જુઓ છો, સચિવાલયમાં ફરો છો, એર કન્ડિશન હોલમાં બેસવાનું છે, બંધારણીય પદ પર શોભાવો છો, કેટલાય આજે આદિવાસી સમાજના લોકો મુખ્ય અધિકારીઓ તરીકેની જવાબદારીમાં જીવે છે. સામાન્ય આદિવાસી જે ખરેખર હું જે કહું છું કે ખભે પપ્પાના બેસી અને કોઝવે પરથી પસાર થાય છે, એ આ દુનિયામાંથી બહાર આવે, શહેરી વિસ્તાર તરફનું જીવન સ્વીકારે એમ નથી મારો સવાલ. મારો સવાલ એ છે કે સામાન્ય સમાજમાં ભળે એવું જીવન મળે. તમને લાગે છે કે આદિવાસી સમાજના લોકોને આવા જીવન માટે તમારે સમજાવવા જોઈએ, પ્રેરણા આપવી જોઈએ? અમને બિલકુલ સરકાર પર વિશ્વાસ નથી. 1965માં નર્મદા ડેમ બન્યો છે, એમાં 165 ગામ વિસ્થાપિત થયા. કોના? અમારા. સરકારે કીધું ડેમનું પાણી તમને પહેલાં આપીશું. આજે એક ગામને પાણી નથી. પાણી 650 કિલોમીટર કચ્છ લઈ ગયા, GIDCમાં લઈ ગયા, તો આદિવાસીઓને કેમ નથી તમે આપ્યું? ઉકાઈ ડેમ બનાવ્યો, 66 ગામો વિસ્થાપિત, 68 ગામો વિસ્થાપિત થયા. તો ઉકાઈ ડેમના 68 ગામોને એમણે કીધું કે પહેલી પ્રાયોરિટી પાણી તમને આપીશું. આખું ઉકાઈ ડેમનું પાણી સુરતમાં લઈ જાય છે, કાકરાપાડમાં લઈ જાય, વિદ્યુત ઉત્પન્ન થાય, તો આદિવાસીઓને કેમ નથી આપતા તમે? તમે જે આ કોરિડોર નેશનલ હાઈવે કાઢો છો એમાં અમારા કેટલા લોકો હોટલ બનાવશે, કેટલા લોકોને એમાં તમે હાઉસિંગ સોસાયટી બન. તો કહેવાનો મતલબ પ્રોજેક્ટો આટલા બધા બન્યા છે. કડાણા ડેમ હોય, પાનમ ડેમ હોય, ઉકાઈ ડેમ હોય, કરજણ ડેમ હોય, નર્મદા ડેમ, આટલા મોટું પાણી, આટલી મોટી વીજળી ઉત્પન્ન થાય છે. અમને ક્યારે તમે આપતા નથી, ક્યારે સરકારે અમને નથી આપ્યું. અમારે ત્યાં લિગ્નાઇટ કોલસો GMDC એટલી મોટી છે કે આખા દેશમાં અહીંથી કોલસો જાય છે, એમાં કેટલા જણને રોજગારી આપે છે. અમારે ત્યાં અંકલેશ્વર અમારા આદિવાસીઓની જમીનો સંપાદન કરી, હજારો હેક્ટર જમીનો, આખી અંકલેશ્વર GIDC, પાનોલી, ભરૂચ, દહેજ અમારી જમીનો વિસ્થાપિત કરી, ઝઘડિયા, વાલિયા, ત્યાં આદિવાસીઓને કેટલા જણને નોકરી આપી છે, કાયમી નોકરી આપી. તમે વિકાસના નામે અમારા પરથી લઈ છો, એની સામે અમને ક્યાં તમે ભાગીદારી આપો છો? આજે છોટાઉદેપુરમાંથી હજારો મેટ્રિક ટન રેતી તમે ઓરસંગ નદીમાંથી લઈ જાઓ છો. ત્યાંનો એક પંચાયતનો માણસ પોતાનું ઘર બનાવવા ટ્રેક્ટર લઈને રેતી લેવા જાય છે, એને તમે ડિટેન કરો છો, 50,000 રૂપિયા દંડ આપો છો. કેમ? એનો હક નથી? પોતાના ગામની નદી છે, એનો હક પહેલો બનવો જોઈએ ને, તે કેમ નથી બનતો? તો એ રેતી આજે બોમ્બે લઈ જવાય છે, પણ એ બાજુના ઘરવાળાને તમે લેવા નથી દેતા. આ અમારી સાથે અન્યાય છે ને એની સામે અમારી આ લડત છે. વિકાસની જે વાત છે, વિકાસની પર્યાય ભાષા અલગ છે. સરકાર વિકાસની વાત કરે છે તો આદિવાસીનો વિકાસ કેમ તમે કરતા નથી? ખનીજો લૂંટો છો, યુરેનિયમ છોટાઉદેપુરમાંથી તમે કાઢો છો,
અબજો રૂપિયા યુરેનિયમમાં તમારી ઇન્કમ થાય છે, ઝઘડિયામાંથી તમે કોલસી લિગ્નાઇટ કાઢો છો, તડકેશ્વરમાંથી કાઢો છો, ત્યાંના લોકોને તમે રોજગારી આપો, ત્યાંના લોકોને વળતર આપો, એ અમારી માંગણી છે. નર્મદા ડેમનું પાણી કચ્છની તમે દિલ્હી લઈ જાઓ, અમને વાંધો નથી, પણ 4 કિલોમીટર મારો મત વિસ્તાર છે, 2 કિલોમીટર માથાસર ગામ, તો તમે ત્યાં પીવાનું પાણી માણસ ડેગડું લઈને ડેમમાં ભરવા જાય છે, એને કેમ તમે સવલત નથી કરી આપતા? આ અમારી લડાઈ છે. એટલે અમે ક્યાંય બી સરકારને નમતું નથી જોખવાના. અમે ભણેલા લોકો છે ને, હવે ટીમ મોટી થાય છે. મારી સાથે ઘણા એન્જિનિયરો છે, ડૉક્ટરો છે. આવનાર દિવસોમાં થશે ને અમારી વિકાસ અમે કરી લઈશું. અમે ખૂબ જોયું છે અમારું શોષણ, અમારા લોકો સાથે અત્યાચારો અમે નજીકથી જોયા છે, લોકોને ખૂબ નજીકથી અમે નિહાળ્યા છે. એટલે અમે બધું સમજીએ છીએ વિકાસની પરિભાષા આ લોકોની શું છે. એટલે લોકોને એવું થાય છે ચૈતરભાઈ આદિવાસીનું લડે છે, પણ હું ત્યાં જમીની લેવલે બધું ફરું છું, જોમ છું, અને મને દુઃખ થાય છે આ સરકાર અમારી સાથે જે ભેદભાવ કરે છે. તમે અમને સમાન માનો છો તો અમારી સાથે રોટી બેટીનો વ્યવહાર કેમ કોઈ કરતું નથી? આજે અમારા રાષ્ટ્રપતિ દેશના સર્વોચ્ચ બંધારણીય વડા છે, વડાપ્રધાન કરતાં બી ઊંચો દરજ્જો છે, એ એક માત્ર આદિવાસી મહિલાના નાતે એને તમે ત્યાં સંસદના ઉદ્ઘાટનમાં નથી આમંત્રણ આપતા, નથી બોલાવતા. એ બેને તો રાજીનામું આપી દેવું જોઈએ, પણ દબાયેલા છે. આજે મહિલા સાથે મણિપુરમાં આટલો જાતીય હિંસા થાય છે, કેમ? ત્યાંની જમીનો લૂંટવાની વાત છે. કુકી સમુદાય અમારો આદિવાસી સમુદાય છે, મેતી સમુદાયને સરકાર સમર્થન કરે છે, હથિયારો સરકારે આપ્યા છે, દિન દહાડે અમારી બહેનો પર અત્યાચારો થાય છે, કોઈ બોલવા તૈયાર નહીં. નરેન્દ્ર મોદી દુઃખ વ્યક્ત કરે, દુઃખ નરેન્દ્ર મોદીએ ત્યાં રસ લેવો જોઈએ. તમે ત્યાં લો એન્ડ ઓર્ડર આપો ને, તમારો મુખ્યમંત્રીને હટાવો, ગવર્નરને હટાવો. કેમ તમે હિંસા રોકવામાં કેમ તમે રસ નથી? કેમ કે ત્યાં અમારી લોકો પર બહુ જમીનો છે, પહાડો છે, નેચરલી કુદરતી જંગલ છે, બધું લૂંટવું છે આ લોકોને. એટલે હટાવીને અદાણી અંબાણીને ઘુસાડવાના છે. મેતી સમુદાય તો એક બાનું છે. મેતી સમુદાય સવર્ણ વર્ગ છે, પણ મેતી સમુદાયને હથિયારો આપવાવાળો આ ભાજપ પક્ષ છે. આવનાર દિવસોમાં અમે અહીંયા બંધનું એલાન આપ્યું છે. 14 જિલ્લા સજ્જડ બંધ હતા. આવનાર દિવસોમાં તમે જોઈ લેજો, મણિપુરના જો એક બે વિડીયો પાછા જો આવશે ને, તો અમે આખું ગુજરાત બંધ કરાવી દઈશું. સૌથી પહેલાં હાઈવે બંધ કરાવીશું. આજે 8 નંબરનો હાઈવે છે અંકલેશ્વર, અમે બંધ કરાવી દઈએ છીએ. અમે ભૂતકાળમાં બી હાઈવે બંધ કરાવેલા, અમને કોઈ રોકી નહીં શકે. બહુ મોટો સમાજ છે. એટલે આદિવાસી સમાજ સાથે ખૂબ અન્યાય થયો છે, અને હવે અમે સહેવાના નથી. આદિવાસી સમાજમાંથી જેટલા પણ નેતાઓ ભાજપ અને કોંગ્રેસમાં આવ્યા છે, એનાથી હું અલગ છું. હું લડવાવાળો વ્યક્તિ છું. મારે પૈસાની જરૂર નથી. બહુ જેલો બી બેઠી છે ને, મારો જરૂરિયાત બહુ નાની છે. પેલા લોકો સ્વાર્થ ખાતર આજે એક શબ્દ નથી બોલતા, પણ મેં આવનાર દિવસોમાં સમગ્ર દેશ, આદિવાસી હોય કે સમગ્ર દેશના લોકોને ન્યાય અપાવવાનું કામ કરીશ. તમારી જે માંગણીઓ છે, ધારો કે જમીન સંપાદનવાળી હોય કે સરકાર પાસે આદિવાસીઓને વંચિત રાખવા માટેના જે પણ વિષયો હોય, ધારો કે સરકાર ન આપતી હોય, તમને એમ લાગતું એક બંધારણીય હક છે તમારા, તો જ્યુડિશરી પરથી માંગવાનો પ્રયત્ન કરી શકાશે? બિલકુલ, પણ જ્યુડિશરીમાં કયા લોકો બેઠા છે એ આપણે જોવું પડશે. જ્યુડિશરીમાં કયો વર્ગ બેઠો છે, ન્યાય કરશે કે કેમ? આજે અમારે ત્યાં જમીનો જબરજસ્તી છીનવાય છે, પોલીસ મૂકે છે, SRP મૂકે છે. આવનાર દિવસોમાં આર્મી પણ મૂકશે તો બી અમે લડીશું. અમને કોઈ પડેલી નથી. અમે તો ક્રાંતિકારી લોકો છે. અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી સાપુતારાનો રોડ મેં વચ્ચે અટકાવી દીધો છે. મેં કીધું વળતર પહેલાં ચૂકવો, 2 વર્ષ પછી તમે કામ ચાલુ. એમણે કીધું કે જમીન સંપાદનનું વળતર આપતા અમને 2 વર્ષ લાગશે. મેં કીધું બંધ કરો. પણ તમે કાનૂની રાહે જવાની તૈયારી રાખો? કાનૂની અમે PLI દાખલ કરી છે. બરોડા મુંબઈ નેશનલ હાઈવે અમે અંકલેશ્વરમાં બંધ કરાવ્યો છે. બરોડાથી ભરૂચ બની ગયો, અંકલેશ્વરથી પેલી બાજુનો તૈયાર થઈ ગયો, ત્યાં બંધ કરાવ્યું છે. કીધું છે તમે એવોર્ડ જાહેર કર્યો છે, એવોર્ડ પ્રમાણે તમે આપો. નેશનલ હાઈવે અમારા વિરુદ્ધ હાઈકોર્ટમાં ગયેલું છે. કોઈ જિંદગીમાં નેશનલ હાઈવે પિટિશન નથી થતું. આ પહેલી વાર એમણે PLI દાખલ કરી છે અમારી સામે. અમે નમતું નથી આપવાના. ત્યાં પણ ખેડૂતોને વળતર આપશે, પછી બરોડા મુંબઈ હાઈવે અમે ચાલુ કરવા દઈશું. એવી જ રીતે જ્યારે પણ નેશનલ હાઈવે હોય, બીજા ડેમ હોય, પારતાપી નર્મદા લિંકમાં સરકારે કીધું કે અમે બનાવીશું. અમે લડત આપી છે, ઘણી મુવમેન્ટ થઈ, નથી બનાવવા દીધો. અમે વેદાંતા પ્રોજેક્ટ 10,000 કરોડનો સોનગઢ આવ્યો હતો, અમારા લોકો અમે લડ્યા. અમારા પર ભલે ગમે એટલા લોકોને જેલો બેઠી, પણ આજે અમે અટકાવેલો છે. આ અમારી તાકાત છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આજે પણ હું 70 જણને સાથે લઈને કોર્ટમાં જાઉં છું. 70-80 જણના અમારા કેસો ચાલે છે. તો કહેવાનો મતલબ, જ્યારે બી સમય આવશે ત્યારે અમે બતાવીશું. આજે લોકો થોડા જાગૃત ઓછા છે, પણ આપની માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી હવે યુવાઓ બહાર આવશે, તો યુવાઓને સાથે રાખીને મુવમેન્ટ વધારે કરીશું. ભૂતકાળના નેતાઓને દુઃખ થશે. આવનાર સમાજ પૂછવાનો છે કે આ જ્યારે આવું થતું હતું ત્યારે તમે શું કરતા હતા. એટલે આવનાર દિવસો દૂર નથી.
આદિવાસી સમાજના જેટલા પણ નેતાઓ ભાજપમાં છે એમના ઘરોનો પણ ઘેરાવો થવાનો છે. એકવાર સરકાર યુસીસીનો એલાન કરે ને પછી તમે જોઈ લેજો, જે રીતના ઓડિશામાં ધારાસભ્ય ભાજપનાને દોડાઈને મારતા હતા ને એવું પોઝિશન અહીંયા અમારી થવાની છે. જેટલા પણ આદિવાસી સમાજના ભાજપમાં ગયેલા સાંસદો અને ધારાસભ્ય ઘરે બેસે છે, એક શબ્દ નથી બોલતા, પ્રજા એમને હવે ઘેરો ગાલીને મારશે, એ દિવસો દૂર નથી. સારું, તમારી સાથેના સંવાદને કદાચ અટકાવવો પણ અશક્ય છે. તમારી પાસે સમાજની એટલી માંગ છે, તમારી પાસે સરકાર પાસેના એટલા મુદ્દા છે, તમારા ભૂતકાળના સમાજના નેતાઓ માટેનો તમારો આક્રોશ છે, એ પણ ક્યાંક ને ક્યાંક તમે અત્યારે રજૂ કરી રહ્યા છો. એક અંતિમ સવાલ, માનો કે આજે સરકાર એમ કહી રહી છે કે ચૈતર વસાવા, તમે 5 એવી માંગ કહો જે અમે 2024 ડિસેમ્બર સુધી તમારા સમાજ કે આ 14 જિલ્લા માટે પૂરી કરી શકીએ, તો કઈ એવી 5 માંગ તમારી પાસે પ્રારંભિક તબક્કે છે જે સરકારને તમે કહો છો કે આ કરો તો અમે થોડું હાશકારો અનુભવીશું? એક તો અનુસૂચિ 5 જે આદિવાસી વિસ્તારમાં લાગુ કરી દેવી જોઈએ, પહેલી. બીજું કે જે અમારા સાથે એનો ફાયદો જણાવો. અનુસૂચિ 5 લાગુ થશે એટલે તમામ આદિવાસી લોકોને ત્યાં જે ખનિજો નીકળે છે, રેતી, કંકર, કોલસો, લાકડું, એમાં ભાગીદારી મળી જાય. તો એનાથી ગ્રામ પંચાયતો સદ્ધર બનશે. સાથે જાતિના પ્રમાણપત્ર, અમારા જે એસટી જાતિના પ્રમાણપત્ર છે ભાજપ સરકારે મેળા કરીને બીજી કાસ્ટને આપી દીધા. એના કારણે બધા બીજી કાસ્ટના લોકો નોકરીઓમાં MBBS, ડૉક્ટર હોય, એન્જિનિયર હોય, બધામાં ભરતી થયા કરે છે. તો બીજું કે જાતિના પ્રમાણપત્ર જે ખોટા લોકોને આપ્યા છે એ રદ કરવા જોઈએ. ત્રીજું કે અમને પણ નર્મદા ડેમ, ઉકાઈ ડેમ અને કડાણા ડેમ, તમામ ડેમનું પાણી અમને પણ મળવું જોઈએ. ચોથું કે જેટલી પણ GIDC, વાપી હોય, અંકલેશ્વર હોય, દહેજ હોય, ભરૂચ હોય, હાલોલ કાલોલ હોય કે જેટલી પણ GIDC છે, સરકારના નીતિ નિયમ મુજબ સ્થાનિક લોકોને 85% રોજગારી એમણે આપવી જોઈએ, જે આજે નથી મળતી. આજે અમારા 8% લોકો પણ એમાં રોજગાર નથી. તો 85% આપવાની વાત છે, એ થઈ જાય તો અમારા લોકોને બધાને ત્યાં રોજગારી મળી જાય. આ અમારું ચોથું. પાંચમું, અમારા લોકોની જેટલી પણ સરકારી શાળાઓ છે, સરકારી શાળાઓનું નવનીકરણ થઈ જાય અને પૂરેપૂરા સ્ટાફ એ શાળાઓમાં ભરતી થઈ જાય તો અમારા લોકો ભણશે તો આગળ આવશે. એવી રીતના આરોગ્યમાં પણ પૂરતા ડૉક્ટરો અને સાધનો થઈ જાય તો અમે સરકારને કહીએ કે ભાઈ અમારી આ માંગણી હતી તમે સંતોષી, તો ઠીક છે, એમનો આભાર માનીએ. માંગણીઓ તમે સરકાર સમજ કરી. કોઈ એક માંગણી જે તમે ફક્ત તમારા સમાજ પાસે કરવા માંગતા હો? આદિવાસી સમાજ માટે જી, તમે સમાજ પાસે કરવા માંગતા હો કે આદિવાસી સમાજ પોતે આ કામ કરવું જોઈએ. સરકાર પાસે તમે માંગ્યું, બરાબર છે કે સત્તા પક્ષે વહીવટ કરે છે, તમને આવી સુવિધાઓ આપે, વ્યવસ્થા કરી આપે એટલે તમારો વિકાસ થાય, તમારી આવતીકાલ સુધરે. પણ સમાજ પાસે તમારી કોઈ અપેક્ષા છે? આદિવાસી સમાજ પાસે સમાજ આ દિશામાં કામ કરવું જોઈએ? મેં સમાજમાં ઘણા યુવા લીડરો છે જે દબાય છે, કેસ થશે, જેલ થશે એમ કરીને ગભરાય છે. તો એવા યુવાઓએ બહાર આવીને રાજકારણમાં આવવું જોઈએ. અને જેટલા પણ આપણા નેતાઓ છે, પહેલાં તો એ નેતાઓને જે આદિવાસી સમાજ વિરોધી જે બી પ્રવૃત્તિ આ વિસ્તારમાં થાય છે એના સવાલો પૂછવા જોઈએ કે ભાઈ આ કેમ થાય છે, તમે કેમ બોલતા નથી, તમે નથી બોલતા તો તમે અનામત બેઠક પરથી ચૂંટાયા છો, એમાંથી હટી જાઓ. જેટલા પણ લોકો અનામતમાંથી ચૂંટાયા છે એ લોકોને સવાલ જવાબ કરે અમારો સમાજ, એવું હું માનું છું. તો જ આ લોકોને ખબર પડશે કે અનામતનું વેલ્યુ શું છે, આદિવાસીનું વેલ્યુ શું છે. ત્યાં સુધી આ લોકોને ખબર નહીં પડશે. ચોક્કસથી. ખૂબ ખૂબ આભાર ચેતરભાઈ. તો આ હતા ડેડિયાપાડા બેઠકના ધારાસભ્ય, આમ આદમી પાર્ટીના ગુજરાતના 5માના 1 ધારાસભ્ય, આમ આદમી પાર્ટી ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ ચેતર વસાવા, જેમણે બેબાકપણે પોતાની વાતો મૂકી, પોતાના સમાજ પાસે પણ અપેક્ષા રાખે છે કે હવે તેમણે પણ યુવાઓને, આ જ સમાજના યુવાઓને આગળ આપવું જોઈએ. પોતાના સમાજના જે નેતાઓ બની બેઠા છે અને સમાજનું ભલું કરવામાં ક્યાંક નિષ્ફળ સાબિત થયા છે, એવા લોકો સામે પ્રશ્નો ઉઠાવવા જોઈએ. સરકાર પાસે પણ 5 મુદ્દાની અપેક્ષા રાખી રહ્યા છે અને આવનારા દિવસોમાં તેઓ મણિપુર સાથે સમગ્ર ભારતના આદિવાસીઓ માટે પણ અવાજ ઉઠાવશે, તેવા તેમના બુલંદ જવાબો આજે સાંભળવા મળ્યા છે. ત્યારે આજની ચર્ચામાં બસ આજે આટલું જ. વધુ એક નેતા સાથે ફરી પ્રયત્ન કરીશું તેમના મનની વાત જાણવાનો. નમસ્કાર.